સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. આજે આપણે પુરુષોત્તમ માસનો 10મો અધ્યાય, જેમાં દુર્વાસા ઋષિ અને મેઘાવતીનો સંવાદ અને ગંગા સ્નાનની અદ્ભુત કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખાવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાંઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાજતે ગાજતે ગોરમાને અને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસનો 10મો અધ્યાય, જેમાં ઋષિ દુર્વાસા અને મેઘાવતીના સંવાદ વિશે આ અધ્યાયમાં જાણીશું. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો. દુર્વાસા ઋષિએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આજથી 3જે મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્થાનમાં જઈ સ્નાન કરે તો બ્રહ્મ હત્યાથી તે મુક્ત થાય છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી તું આ પુરુષોત્તમ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસા ઋષિએ જણાવ્યું કે એક વખતે અંબિરસ રાજાને બાળી નાખવા મેં કૃત્ય છોડી હતી. તે વેળા શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને એક જ સલાહ છે કે તું પણ પુરુષોત્તમ માસનું સેવન કર. દુર્વાસા ઋષિના આવા વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા. તેણે દુર્વાસા ઋષિને કહ્યું કે હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવદેવીઓ મનવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રી રામ અને ભગવાન શંકરને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આમાં પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા શબ્દો સાંભળીને દુર્વાસા ઋષિ ક્રોધથી લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શ્રાપ આપ્યો નહીં. તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શ્રાપને સહન કરી શકશે નહીં. તેમણે દયા લાવી કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છે. તું સારા સાર સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાય. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. દુર્વાસા ઋષિ તો ત્યાંથી જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે તે ઋષિકન્યા ઝાંખી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી તેને ભગવાન શંકરની આરાધના શરૂ કરી, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનાર છે. પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા ઋષિ અને મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં ગંગા સ્નાનની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે ગંગા સ્નાનની અદ્ભુત વ્રત કથાનું શ્રવણ કરીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. એક ગામ હતું. તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી.
તે જરૂરિયાતવાળા ખેડૂતોને પૈસા ધીરતો. ખેડૂત પાક ઉપજે તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત કરતો. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘેર આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર રાખી ન હતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે તો કોઈને કયા વગર પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘેર આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. દીકરાના મનમાં પણ થયું કે ભલે ગઈ, તેના પિયર 4 દિવસ રહી તે તેની મેળે પાછી અહીં આવી જશે. એમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં જીવતી હતી એટલે મને કંઈ વાંધો આવતો ન હતો, પણ હવે તારી માં હયાત નથી. આ વખતે મારે વ્રત હશે, નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે, એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં સરસ મજાનો મબલક પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું મન ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે. ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા હતા. આ વાતની તેને ખબર હતી. ગાયને ચરતી જોઈને તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરિયા ઢોર ઊભા પાક ચરી જાય પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ વિચાર કરે છે ત્યાં તો ધનજી પટેલ આવી પહોંચ્યો. તેને તરત ચાળી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજે તો મારી મારીને ખો બોલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરિયા ઢોરનું ખાસપણે ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી એટલે એમણે તો ચરતી ગાયને ધબોધબ ધીબા માંડી. ગાય મારને કારણે મરણતોલ દશામાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયને વાંચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણ દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શ્રાપ કોઈ કાળે મિથ્યા ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો ને કગરવા લાગ્યો કે હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે, મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું, પણ આ શ્રાપમાંથી હું ક્યારે અને કેવી રીતે મુક્ત થઈશ? આટલું તો કહેતા જ જાઓ. ત્યારે ગાય માતા બોલી કે તું તારે સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડી છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે ને તને ખવડાવીને એક ટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય તો મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાગેલા પગે સાસરે ગયો. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે. બ્રાહ્મણ પુત્રે ગાય માતાના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શ્રાપ અને તે શ્રાપમાંથી મુક્ત કેમ થાય તેનો ઉકેલ બધું જણાવ્યા પછી તે તરત ગધેડો થઈ ગયો. વહુ ધર્મનિષ્ઠા અને પતિવ્રતા હતી, તેથી એ ગધેડાને લઈને સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે. પછી પોતે સ્નાન કરી વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને તેની ઠઠ્ઠા મસ્કરી કરે, પણ વહુને તો એ ભલી અને એનું વ્રત ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈને નદીએ જાય. તે તેને નવડાવે, પોતે નાહી લે. આ વાત ત્યાંના રાજાને કાને ગઈ. રાજાએ સિપાહીઓ મારફત ગધેડાને પકડી રાજમહેલમાં મંગાવ્યું. ત્યારે વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. ત્યાં જોયું તો બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને વહુએ કહ્યું કે હે મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવડાવીશ, ખવડાવી પછી મારે જમવાનો નિયમ છે. રાજા કહે છે કે તું નદીએ જઈ ગધેડાને નવડાવે, તેથી ગંગા નદીનું પાણી દૂષિત થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે. આ પુરુષોત્તમ માસ છે,
એટલે નાહનારની સંખ્યા અધિક છે. તેમાં પણ તું આ ગધેડાને નવડાવે તે યોગ્ય નથી. ત્યારે વહુ બોલી કે હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થયા ત્યારે તમે મારે ઘેર આવજો. રાજાના હૃદયમાં દયા આવી. તેમને ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શ્રાપમાંથી મુક્ત થવાની તૈયારીમાં હતો. વહુએ ગંગાજળનો લોટો ભરી લાવી ગધેડા પાસે ઊભા રહી પ્રાર્થના કરવા લાગી. હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શ્રાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપમાં પાછો આપો. આટલું કહી તેને 3 વાર જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. ત્યારે વહુ કોઈ સાથે વાતો કરી રહી. આજુબાજુ નજર કરી તો યુવાન નજરે પડ્યો. વહુની નજર રાજા રાણી પર પડતા જ તે તરત ઊભી થઈ. રાજા રાણી પાસે જઈ પ્રણામ કરી તેમનું ભાવભરી સ્વાગત કર્યું. પછી પોતાના પતિને પણ રાજા રાણીને નમન કરવા કહ્યું. છેવટે રાજા રાણીને બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રત સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણી રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધા બેઠી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા વહુને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલું પુરુષોત્તમ ભગવાનની જય. ગંગાજળ સમાન કોઈ જળ નહીં, જે પાપ બધાના ધોય. અતીતને પાવન કરે જે સ્નાન કરતા હોય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાન પુરુષોત્તમનું વ્રત અને નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરે છે તેની પુરુષોત્તમ ભગવાન સર્વ મનોકામના પૂર્ણ કરે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.